આગળ વાત કરીએ ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદી પાણી ભરવાના હેતુ સાથે તળાવ ઊંડા કરવામાં આવ્યા, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે તળાવોમાં દૂષિત પાણી ભરાઈ રહ્યા છે। વાત છે ગાંધીનગરના જાસપુરની, જ્યાં ગટરના પાણી તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે। જાસપુર ગામનું તળાવ દૂષિત પાણીથી ભરવામાં આવી રહ્યું છે। આ તળાવો એ આશય સાથે ઊંડા કરવામાં આવ્યા હતા કે જેથી તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે તળાવની દુર્દશા થઈ રહી છે। રાજ્યભરની અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે થઈ ગુજરાત સરકારે ગામે ગામના તળાવો ઊંડા કરવાની યોજના બનાવી અને ઘણા વર્ષોથી યોજના ચાલી રહી છે, પરંતુ ગાંધીનગર કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના કારણે જાસપુર કે જે કલોલ તાલુકાનું ગામ છે એ ગામની અંદરનું તળાવ એ ગટરના પાણીથી છલકાયું છે। દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી અવનીશ તિવારી। આ દ્રશ્યો છે અને આ જે પાણી છે એ કોઈ વરસાદી પાણી નથી, પરંતુ ગટરનું ગંદુ પાણી છે। જાસપુરની અંદર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે એસટીપી આવેલો છે, જ્યાં ગાંધીનગર મહાનગરને ગટરનું પાણી, લોકોના ઘરના બાથરૂમ ટોયલેટના પાણી એ બધા જ પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવે છે અને ત્યાંથી પાણી ટ્રીટ થઈ અને ખેડૂતોને સિંચાઈ માટે આપવાની આ યોજના હતી, પરંતુ અધિકારીઓની બેદરકારી એટલી હદે છે કે જે કેપેસિટી છે એના કરતાં નાની પાઇપલાઇન છે, જેના કારણે આ પાણી ઉભરાઈ અને છેક જાસપુરના ગામના સુધી પહોંચ્યું છે અને ગામનું તળાવ આ ગટરના પાણીથી ઉભરાયું છે। એક બે દિવસની વાત નથી, છેલ્લા 6 મહિનાથી આ પ્રકારેની પરિસ્થિતિ છે। અત્યારે રાજ્યની અંદર રોગચાળો પણ ફેલાયેલો છે, પછી તે ચાંદીપુરા હોય, મેલેરિયા હોય, ડેન્ગ્યુ હોય, કોલેરા હોય, આ પ્રકારનો રોગચાળો ફેલાયેલો છે। ત્યારે આ ગટરના ગંદા પાણી જાસપુરની અંદર આખા તળાવમાં પહોંચી ગયા છે, ત્યારે અહીંયા પણ રોગચાળો, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પાણી ટ્રીટ થયા વગરનું ઓવરફ્લો થાય છે। ઓવરફ્લો થઈ અને જાસપુર ગામની અંદર આવે છે અને ગામના જે ખેડૂતો છે ખેડૂતોના ખેતરમાં ગંદા ગટરના પાણી આ રીતે ભરાયેલા છે અને ઘણા લાંબા સમયથી ભરાયેલા છે। આ જે ખેડૂત છે તેમણે કપાસનું વાવેતર કર્યું હતું અને એ વાવેતર અત્યારે નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા જંગલી જનાવર પણ જોવા મળી રહ્યા છે અને આ ગટરના ગંદા પાણીના કારણે રોગચાળો પણ ફાટવાની પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે। અહીંયા જે ખેડૂતો છે ખેડૂતો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું કેટલા સમયથી આ પાણી ખેતરોની અંદર આવે છે અને જાસપુરની કેટલી જમીન છે કે જેની અંદર અત્યારે આ ગટરના ગંદા પાણી ફેલાયા છે। સાહેબ, આ ખરાબ પાણી તો છેલ્લા 6 મહિનાથી પ્રોબ્લેમ હતો, પણ જ્યારે આ નવો પ્લાન્ટ મહિનાથી કાર્યરત થયો છે ત્યારથી તો મહિનાથી દરેક ખેતરમાં નહીં હોય તો 500 વીઘામાં પાણી ફરી વળ્યા છે। એના લીધે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ થઈ છે, નહીં હોય તો એ સાપે ઘણા આવે છે અને પશુપાલન માટે તો કંઈ વધ્યું જ નથી, એવી હાલત છે અત્યારે। ક્યાં ક્યાં પાક અહીંયા તમે જમીનમાં જાસપુરમાં વાવો? અત્યારે મોટાભાગે કપાસ કર્યો છે, પછી ડાંગર છે, શાકભાજી છે, એ બધું જે અત્યારે વર્ષા ઋતુ પછી જે થતું એ બધું જ વાવેતર કરેલું છે। કઈ ઉગે એવું છે કે કશું સાહેબ? તમે જોઈ શકો છો બધું અત્યારે બળીને બધું પતી જવાના આરા ઉપર છે અને કોઈ વળતર કે રાહતની કોઈ સરકારમાં આપણે લેખિત મૌખિક ઘણા બધા આવેદનો આલ્યા, સરકારમાં કીધું, અધિકારીઓને કીધું, પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। અચ્છા, પાણી શેના કારણે આવે છે? કેમ કે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ તો ઘણો જૂનો પ્લાન્ટ છે, તો હમણાંથી કેમ આવ્યું એનું કંઈક કારણ અધિકારી સાથે ચર્ચા કરી, વાત કરી? એટલે સાહેબ, પહેલાં જે જૂનો પ્લાન્ટ હતો એ પાટનગર ગાંધીનગરનું પાણી આવતું, એના પછી અહીંયા એક વર્ષ પહેલાં અદ્યતન ટેકનોલોજીથી નવો પ્લાન્ટ બનાવ્યો, ત્યારે એમનું આયોજન કર્યા વગર ગુડાનું ને અવડાનું બધું પાણી એક જગ્યાએ નાખી દીધું, પણ જે વહન ક્ષમતા હોવી જોઈએ એ સામે વધારી નહીં, એના લીધે અત્યારે ઓવરફ્લો થવાના કારણે આ બધું પાણી વધ્યું છે। અચ્છા, અન્ય ખેડૂત પણ છે, તેમની સાથે પણ વાત કરશું। તમારે કેટલી જમીન છે અને તમારું જે ખેતર છે એની હાલની પરિસ્થિતિ શું છે? મારે લગભગ 10 વીઘામાં શાકભાજી વાવેલી હતી, એમાંથી ભીંડા છે, દૂધી છે, ગવાર છે, પછી બિયારણ નાખેલું હતું બાજુમાં રાજુભાઈનું, એમાં એમને બિયારણ કરેલું છે કપાસનું મોંઘું, ઉનાળા વખત એ મજૂરી કરી રહેલા છે એમના વર્ગરોથી, પણ એમને બી ઘણું નુકસાન થયેલું છે અને હાલ કોઈ શક્યતા એવી છે કે સરકારી કર્મચારીઓને કહીએ છીએ તો એ તકેદારી લેતા જ નથી કે ભાઈ રાહત લો, પણ કેટલી રાહત લેવાની? 22 દિવસથી તો રોડ રસ્તા બી બંધ થઈ ગયેલા છે, ગામજનોને બહુ પબ્લિક છે, અવારનવાર સ્કૂલવાળા છે, પછી નોકરિયાત વર્ગ છે, એ બહુ પરેશાન થઈ રહેલો છે અત્યારે।
અચ્છા, આજે રોડ મેં જોયો, રોડ તૂટેલો છે, એ આ પાણીના કારણે તૂટ્યો કે બીજું કોઈ કારણ છે? નહીં, 22 દિવસથી તો રોડ રસ્તા ઉપર બી પાણી વધારે છે. એ તો ગ્રાહકો તમે અત્યારે જોઈ શકતા છો, બધું તમે દ્રશ્ય લઈ શકો છો કે આમ જતા પબ્લિક નાગરિક બી એટલી બધી હેરાન થઈ રહી છે કે ખાડા મોટા થઈ ગયેલા છે, ઢેચણ સામું ખાડા થઈ ગયેલા છે, વાહનો તો જઈ શકાય એવા નથી. તો ઘણી જગ્યાએ અત્યારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે અને ખેતરોની અંદર વરસાદી પાણી ભરાયા છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનું આ જાસપુર ગામ છે કે અહીંયા વરસાદી નહીં પરંતુ ગટરના ગંદા પાણી ખેતરોની અંદર ફરી રહ્યા છે. જે ખેડૂતો સાથે વાત કરી તેમણે કહ્યું કે અંદાજે 500 વીઘા જમીન એવી છે કે જેની અંદર આ પ્રમાણે ગટરના ગંદા પાણી છે. કપાસનું વાવેતર, કપાસના બિયારણનું વાવેતર કરેલું છે, શાકભાજી, ડાંગર આ વાવેતર કર્યું છે અને એ નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા સેવવામાં આવી રહી છે. કારણ એટલું છે કે જે એસટીપી પ્લાન્ટ છે એનું મેનેજમેન્ટ થવું જોઈએ, અધિકારીઓ દ્વારા વ્યવસ્થિત મેનેજમેન્ટ થતું નથી, જેના કારણે ગાંધીનગરનું ગંદુ પાણી એ જાસપુર ગ્રામીણ વિસ્તારની અંદર આવ્યું અને હવે ગામડું બરબાદ થતું જોવા મળે છે. કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરણરાજ ગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર.